મોર્નિંગ. આજે સાતમ આઠમ પૂરી થઈ ગઈ છે ને વરસાદ હજી ચાલુ જ છે. આઠમના દિવસે આખો દિવસ બહુ જ ખૂબ વરસાદ આવ્યો હતો અને અત્યારે પણ હજી ચાલુ જ છે. ને જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ થઈ ગયો ને આ સાતમ આઠમ આપણી પૂરી થઈ ગઈ અને સાતમના દિવસે ક્યાં ગયા તે કાંકરિયા ગયા હતા. એની થોડીક ક્લિપ છે એ હું તમને શેર કરીશ કે બતાવીશ. મળીએ ફરી ત્યારે. આપણી ટિકિટ અહીંયા મળી ગઈ છે અને આપણે અંદર પણ આવી ગયા છીએ. અહીંયા હાથીભાઈ છે. હાથીભાઈ તો જાડા, મોટી સૂંઢ વાળા. એ ડોલતો હોય ને. અહીંયા છે સફેદ વાઘ. વાઘભાઈ આરામ ફરમાવી રહ્યા છે. અહીંયા રીછભાઈ નું છે પણ રીછભાઈ તો કંઈક સતાઈ ગયા છે. શિયાળ સાહુડી માટેના પણ બાજુ ઘર છે. હવે આપણે આગળ હરણ. આ તો આપણે ગામડે છે. ગામડે આનું આપણે ધ્યાન રાખવા જવું પડે કે ખાઈ ન જાય. અને અહીંયા સિટીમાં આપણે આને પ્રદર્શનમાં જોવા જવા પડે. અહીંયા જોવો, અહીંયા કેટલા બધા કંચનમૃગ છે. અહીંયા હજી આવા કંચનમૃગની જરૂર છે તો જેની વાડીએ વધારે હોય એ જાણ કરજો એટલે ત્યાંથી આપણે પકડીને અહીંયા મૂકી દઈએ. એટલે આ લોકો અહીંયા હાચવશે, આપણે ત્યાં ધ્યાન રાખવા માટે. શાહમૃગના પિંજરામાં શાહમૃગ ને મોર. કાંકરિયાના બીજા છેડે જ્યાં બહારનો રસ્તો અમદાવાદનો. મગરમચ્છ પાણીમાં છે. 2 મગર છે. એવું બને અંદર હશે કદાચ. આજે આપણે આવ્યા છીએ કાંકરિયા ફરવા માટે. વ્યમની પ્રબળ ઈચ્છા હતી કે પપ્પા કાંકરિયા લઈ જાજો. કાંકરિયા આવ્યા છીએ. વરસાદી માહોલ છે.
ઘણા લોકો ફરવા માટે જોવા માટે આવ્યા છે. અહીંયા જે આ વસ્તુ હું તમને બતાવું છું, આ પાટા ટ્રેનના પાટા છે. અને જે ટ્રેન નીકળશે જેમાં બેસીને આપણે પૂરા કાંકરિયાની મજા માણી શકીએ છીએ. અહીંયા લપસણી મૂકેલી છે, ત્યાં બાળકો આનંદ ઉઠાવી રહ્યા છે. હવે આપણે આવ્યા છીએ કમલા નહેરુ ઝૂઓલોજીકલ ગાર્ડન કાંકરિયાની મુલાકાતે. આપણે આગળ હું તમને એની મુલાકાત કરાવું, બતાવું. અંદર જવા માટે ગેટ પાસેથી ટિકિટ લેવી ફરજિયાત છે, એટલે આપણે ટિકિટ લીધેલી નથી એટલે મુલાકાત લઈ શકીએ નહીં. અહીંયા આપણે આવી ગયા છીએ નાસ્તા માટે સ્ટોલ પર. આપણે જેની રાહ જોતા હતા એ રેલગાડી આજે બંધ છે. ટેબલી હનુમાનજી મંદિર. જે કોઈ ભક્તોને ભોજનાલયમાં પણ લખાવવાની ઈચ્છા હોય તો મંદિર પાસે કાઉન્ટર મૂકેલું છે. ખબર નથી હો ક્યાં વધારવાનું છે ઈ શ્રીફળ. જય શ્રી રામ. પાડ જો તું બધા પાડ જાનો શું પાડ
અહીંયા છે આ ટેબલેટની મંદિરની ટ્રસ્ટનું ગૌશાળા. જોઈએ આપણે ગૌશાળાને. મેં કેલા એમ થયું આ ગાય કાળી ભેંસ છે. પંખા ને બધું છે ફિટ કરે આગળ જાય બધું 4-5 નાના નાના જો. અડે હેઠ અડાડ્યો. એ ગાય માતા એમ. બે સરખા જ છે જમ્યો એક જ સરખા છે જો. એ તો ઘાસ નાખતોય નહીં આવે એને થોડી ખાવાની ખબર પડે છે. એ તો ના નથી એને દૂધ જ પીવાનું હોય. જો આવ્યું જો. જો ખાવા માંડ્યું ને ખેડૂત આ બધે રહેતું છે. સરી લૂછી નાખો એટલે કદાચ અહીંયા શંકા હોય તો બીજી સમય પકડા જે પણ જતા રહે. ન્યા નો હોય આય સોટી નો કઢાય. આખડી ઓલું વધારે ને એમાં તો બીજી પાસે આપણે કામ મૂકેલું છે. પોતાની વિચાર જો દાન પર લખાઈ શકે છે. વાફાડો આ વધેરો આગળ આવડશે નહીં. હજી એકવાર પછાડ એક કહે એમ તૂટી ગયું પણ નહીં હવે નથી પૂરું થઈ ગયું પાણી ખરાબ નીકળું ખું. એમ જેટલું ન થોડી આજે છે ભાદરવી બીજ એટલે કે રામદેવ પીરના નોરતા ચાલુ થાય છે. આજથી રામદેવ પીરના નોરતા 9 દિવસ ચાલુ રહે છે. તેનો એક એવો ખાસ વિડીયો મારી પાસે છે જે અમારા ગામના જે પદયાત્રીઓ રામ પીરનો ને જોડીને જે ચાલીને સતાધાર જતા તે રસ્તામાં અમારા ગામમાંથી નીકળે છે ત્યારે ભાવેશભાઈ તેમને
નાસ્તા પાણી અને ચા પાણીની વ્યવસ્થા કરી છે અને ધૂળ લંગર પણ સાથે હોય છે તેની એક પ્લેટ છે એ પણ તમે માણો. અને ત્યારબાદ અમારા ગામનું જે રામદેવપીરનું મંદિર છે ત્યાં મહિલાઓનો સત્સંગ છે, ધૂમ છે, તો એની પણ એક ક્લિપ છે એ પણ તમે જોઈ આવો. મળીએ. આજે અમે ગયા હતા ટેબલી અને ટેબલીની થોડી ઘણી એવી ક્લિપ લીધી છે અને એક થોડી એવી કાંકરિયાની પણ ક્લિપ છે એ પણ અમે મૂકીશું અને જો એન્જોય કરજો. બીજો કંઈ વિડીયો શૂટ કર્યો નથી એટલે કંઈ કન્ટેન્ટ બરાબર છે નહીં તો મૂકો નથી. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો ત્યારે જય સ્વામિનારાયણ.